બ્રહ્માણી માને
ખોડિયાર માત કી જય, મેલડી માત કી જય, નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. આપણા સૌના હૃદય ઉપર જ્યારે નાજુકતાથી રંગોળી દોરવા જઈ રહ્યા છે ત્યારે હું દિશા પ્રજાપતિ વય વિચાર અને વાણીમાં ખૂબ વામન એવી દિશા પ્રજાપતિ આપ સર્વેને હૃદયના ભાવથી આવકારું છું. કાર્યક્રમની શરૂઆત કરવામાં સૌથી પહેલા આપણે આપણી વચ્ચે ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓને આપણે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે જાખાના જેઓ હાલ અમદાવાદ ખાતે સ્થિત છે એમને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો અને આ સ્ટેજને આપના કર્મો અને આપના વાલથી સુશોભિત કરશો. શ્રીમતી મંજુલાબેન બાબુભાઈ પ્રજાપતિ જેઓ અત્યારે રસ્તામાં છે. ત્યારબાદ સમારંભના મુખ્ય મહેમાન શ્રી મનહરભાઈ રઘુનાથભાઈ પ્રજાપતિ જેઓ એમના કર્મ સંજોગોને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શકે એમ નથી, પણ એમના કર્મોએ આ સમાજને, આ સમાજના દરેક વિદ્યાર્થીને, આ સમાજના દરેક જ્ઞાતિ બંધુઓને એટલું બધું અર્પ્યું છે કે જેનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. સમારંભના મુખ્ય મહેમાન અને આપને મારી આશા અને અપેક્ષા બંને છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ખૂબ મજાથી ચા નાસ્તો કર્યો છે અને એના જ કારણે આપણા સૌના ચહેરા ઉપર નૂર છે અત્યારે. બાકી સવારનો ચા નાસ્તો ના મળે ને તો સાહેબ દિવસ ખરાબ થઈ જાય. એવા જે ચા નાસ્તાના દાતાશ્રી છે એવા શ્રીમતી જસુમતીબેન રસિકભાઈ પ્રજાપતિ ચાણસ્મા હાલ અમદાવાદ અને આનંદની લાગણી અનુભવાય. શ્રીમતી ચંદ્રિકાબેન રામજીભાઈ પ્રજાપતિ સમોડા હાલ અમદાવાદ. શ્રીમતી ભારતીબેન લક્ષ્મણભાઈ પ્રજાપતિ સદુથલા હાલ અમદાવાદ. શ્રી ભરતભાઈ ખોડીદાસ પ્રજાપતિ મેરવાડા હાલ અમદાવાદ. શ્રી રમેશભાઈ ગંગારામ પ્રકાશભાઈ મણીલાલ પ્રજાપતિ સંડે હાલ અમદાવાદ. શ્રી નીતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ ધીણોજ અત્યારે અમદાવાદ. આપણી વચ્ચે મહેન્દ્રરામ મહારાજ ઉપસ્થિત છે. હૃદયના ભાવથી એમને આવકારું છું ને સભાખંડમાં ઉપસ્થિત તમામ સુગ્ન જ્ઞાતિ બંધુઓને હું ખૂબ નમ્ર વિનંતી કરું કે આપણે તાળીઓના ગડગડાટથી મહેન્દ્રરામ મહારાજનું આ સભામાં, આ સ્નેહ મિલનમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ, ખૂબ આવકારીએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આપનું. ત્યારબાદ શ્રી રમણભાઈ અંબારામભાઈ ઓઝા કરોડા હાલ અમદાવાદ ખાતે સ્થિત છે. જેઓ ધાણોધરડા હાલ અમદાવાદ. એમને વિનંતી કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી નિકુલભાઈ દશરથભાઈ પ્રજાપતિ સંખારી હાલ અમદાવાદ. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં ગુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા હંસયુક્ત વિમાનસ્તે બ્રહ્માણી રૂપધારિણી
કે આપણે આપણી પોતપોતાની જગ્યાએ ઊભા થઈને રાષ્ટ્રગીત માટે સાવધાનની સ્થિતિ લઈશું. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे माता की जय. પ્રજાપતિ ભાવેશભાઈ હરિભાઈ રૂવાવી વાળા 150 રૂપિયા બહેનોને આપે છે. ખૂબ ખૂબ આભાર. સ્વાગત ગીત આપણે સૌ નિહાળીશું. શુભારંભ. હાલો, નાસ્તાનું કાઉન્ટર બંધ કરી દો ભાઈ. નાસ્તાનું કાઉન્ટર બંધ કરી દો. બધા જ ભાઈઓ બહેનો સભા મંડપમાં આવી જાય. વિનયભાઈ, સ્વાગત છે. શુભારંભ.
આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ બહેનોને વધાવી લઈએ. આપણી વચ્ચે અતિથિ વિશેષ શ્રી એવા શ્રી શંકરલાલ ઈશ્વરભાઈ પ્રજાપતિ ગુલાબપુરા, હાલ અમદાવાદ, અને પ્રમુખ શ્રી બ્રહ્માણી પ્રજાપતિ પરિવાર મંડળ બાપુનગર ખાતે એમની ખૂબ અદ્ભુત ફરજ બજાવી રહ્યા છે એવા શંકરલાલ ઈશ્વરભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ કુમારી રાહી જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ કે જેઓ કરાટેમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે એવા કુમારી રાહીને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો ને આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ સ્વાગત ગીતની બહેનો માટે મહેન્દ્રયા મહારાજ 500 રૂપિયા ભેટ આપી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર આપનો. એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ છોડને વધાવી લઈએ. હૃદયના ભાવથી આપણે જેમને આવકાર્યા છે એવા પરમ પૂજ્ય શ્રી પ્રવીણ માળી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ ખૂબ ખૂબ સ્વાગત છે પ્રવીણ માળી આપનું. કાર્યક્રમને આગળ વધારતા આપણે આ સમારંભના અધ્યક્ષશ્રીનું સ્વાગત થવા જઈ રહ્યું છે અને એ સાથે હું કોમલબેન અને વર્ષાબેનને પણ વિનંતી કરીશ કે આપ શ્રી સન્માન સમારંભના મુખ્ય મહેમાન શ્રી મનહરભાઈ રઘુનાથભાઈ પ્રજાપતિ, મનહરભાઈ રસ્તામાં છે કદાચ. સમારંભના મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ અંબાલાલ પ્રજાપતિ પલાસર, હાલ મહેસાણા. એમના સ્વાગત માટે શ્રી વિષ્ણુભાઈ મફતલાલ પ્રજાપતિ સબોસા સાથે ઉપપ્રમુખ સહમંત્રી, અને એમને પણ વિનંતી કરીશ કે આપ સન્માન પત્ર વડે મુકેશભાઈ અંબાલાલ પ્રજાપતિનું સન્માન કરશો. મુકેશભાઈ અંબાલાલ પ્રજાપતિ. પ્રજાપતિનું સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ શ્રીમતી ચંદ્રિકાબેન બિપિનભાઈ પ્રજાપતિના સ્વાગત માટે શ્રીમતી કોમલબેન અનિલભાઈ પ્રજાપતિ, એમને વિનંતી કરીશ તેઓ તૈયાર રહ્યા. આપનો વાહ, ખૂબ ખૂબ આભાર. સમારંભના મુખ્ય મહેમાન પ્રજાપતિ મહાદેવપુરા, હાલ અમદાવાદ ખાતે સ્થિત છે. સન્માન પત્ર માટે હું વર્ષાબેન મહેન્દ્રભાઈ દેલમાલવાળાને બહેનોનું
વસઈને વિનંતી કરીશ કે જસુમતીબેન રસિકભાઈ પ્રજાપતિને સન્માન પત્ર આપીને સ્વાગત કરશે. આશાબેનને વિનંતી કરીશ. આશાબેન વસઈ, આશાબેન વસઈ સન્માન પત્ર આપીને જસુમતીબેન રસિકભાઈ પ્રજાપતિનું સ્વાગત અને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. સુંદર મજાનું વિષ્ણુભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ આનંદની લાગણી. ચંદ્રિકાબેનનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને વધાવી લઈશું. ચંદ્રિકાબેન પ્રજાપતિ માનસિક રીતે તૈયાર રહે જેથી કરીને સમયનો બચાવ થઈ શકે અને ઝડપથી સ્વાગતનો કાર્યક્રમ આપણે અને એમના સ્વાગત માટે મનુભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ. બ્રહ્માણી માતાજીના મંત્રી ઈશ્વરભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો અને આ કાર્યક્રમને અને આ સ્ટેજને ખૂબ ખૂબ આભાર કરીશ કે શાલ અને ફૂલ આપીને સંત શ્રી મહેન્દ્રરામ મહારાજનું સ્વાગત કરવામાં આવે. મહેન્દ્રરામ મહારાજનું સ્વાગત થઈ રહ્યું છે. એમને શાલ ઉડાડવામાં આવી રહી છે. સાહેબ શ્રી આ શાલ નહીં પણ અમારું વાલ છે એમ માનીને ઉડજો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. રસમો અહીંની જુદી ને રિવાજોએ સાવ નોખા છે. રસમો અહીંની જુદી ને રિવાજોએ સાવ નોખા છે. અમારે મન તો શબ્દો જ કંકુ ને ચોખા છે. ખૂબ ખૂબ આભાર આપનો. ત્યાં આવો અને પરમ પૂજ્ય પ્રવીણ માળીનું શાલ અને ફુલહારથી સ્વાગત સન્માન કરજો.
ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી કલ્પ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સમારંભના મુખ્ય મહેમાન શ્રી મનહરભાઈ રઘુનાથભાઈ પ્રજાપતિ સન્માન પત્ર આપીને ખૂબ ખૂબ સ્વાગત અને સન્માન કરશો. મનહરભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને વધાવી લઈએ. મૂર્તિ ન થઈ શકે એ પથ્થર બધા નકામા, મૂર્તિ ન થઈ શકે એ પથ્થર બધા નકામા, જેમાં તમે ન હો તે અવસર બધા નકામા. અને મનહરભાઈ એ આજના સમગ્ર ભોજનના દાતાશ્રી છે અને તેઓએ એમને પત્રિકામાં નામ છપાવવાની ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ કેળવણી મંડળ લણવા જે આપણી માતૃ સંસ્થા છે તેમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે શ્રી સોમાભાઈ મગનભાઈ પ્રજાપતિ જો આવ્યા હોય તો ઝડપથી આપ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો. સોમાભાઈ મગનભાઈ પ્રજાપતિ. ખૂબ ખૂબ આભાર. एक बार बराबर हाथ ऊंचा કરીને जय बोलो बोलो ब्रह्माणी ગરબડિયા દેવ કી. બધાને વિનંતી કે થોડો ટાઈમ વાતો બંધ કરજો, મારે સમય વધારે નથી લેવાનો. ઉભેલા યુવાન મિત્રોને વિનંતી, સમાજનો કાર્યક્રમ છે, થોડો વિવેક રહે. વાતો કરવા માટે આપણે પાછળ 2 કલાકનો સમય રાખવામાં આવેલો છે. અહીંયા જે 84 પ્રજાપતિ સમાજનું ગૌરવ તરીકે સુંદર કાર્ય આપણા પ્રમુખ શ્રી બાહુભાઈ તથા વિષ્ણુભાઈની આખી કારોબારીને જોરદાર તાળીથી વધાવો. થોડો ટાઈમ આપણે કોઈ વાત નહીં કરીએ. બહેનો માતાઓને વિનંતી કે થોડો ટાઈમ જરા શાંતિ રાખવા વિનંતી. અહીંયા કાર્યક્રમમાં ખરેખર અમારી સાથે પ્રવીણ માળી પણ, એમને પણ તાળીથી વધાવો. અને સમાજનું ગૌરવ, સમગ્ર ગુજરાતનું ગૌરવ, આજે જેમને આપણાને ભોજનદાતા બન્યા છે, સમગ્ર આપણા 84 સમાજનું ગૌરવ. અને ગુજરાત સરકારે પણ જેમની નોંધ લીધી છે
એવા માન્ય શ્રી મનહરભાઈને પણ જોરદાર તાળીથી વધાવો. અહીંયા જે મહેમાનોમાં મુકેશભાઈ તથા અમદાવાદ બ્રહ્માણી માતાના મંદિરના પણ બધા જે કંઈ કારોબારીના મેમ્બરો, આપણા 84 સમાજના સર્વે આગેવાનો, મંચસ્થ મહેમાનોને પણ એકવાર તાળીથી વધાવો. આજે વર્ષોથી જે આ કાર્યક્રમ ચાલે છે, આવા કાર્યક્રમો ખાલી હરવા ફરવાના કાર્યક્રમો નહીં, જમણવારના કાર્યક્રમો નહીં. ઘણા લોકો પૂછતા હોય કે આજે જમવામાં શું રાખ્યું છે, એટલા માટે નહીં, પણ થોડી જરા વાત, સમાજની વાત આપણે લઈને જઈએ. આજે આ કારોબારી 1 મહિનાથી જરા મહેનત કરતી હોય તો આપણે સમાજના થોડા આગેવાનોને સાંભળીએ અને એ વાત આપણા ઉરમાં ઉતારીએ. સમગ્ર આજે વિશ્વની અંદર, ભારતની અંદર આપણા ઉત્તર ગુજરાતનું અને એમાં મહેસાણા જિલ્લાનું ગૌરવ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્ય આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યાની અંદર રામ મંદિર માટે જેમને એક સુંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે, એવા વડાપ્રધાનને પણ એકવાર તાળીથી વધાવો સાહેબ. આપણા ઉત્તર ગુજરાતનું ગૌરવ. અને એ ભગવાન રામની સાથે 2 મિનિટ ધૂન આપણે બધાએ બોલવાની છે. ભગવાન રામના આશીર્વાદ આખા સમાજને મળે અને વાતો વાતોમાં આપણે રામનું નામ લઈએ. 2 મિનિટ તાળીના સહકાર સાથે મારી પાછળ ધૂન બોલવાની છે. જે ધૂન પાછળ ના બોલે એના પાડોશીના સોગંદ છે. શ્રી રામ જય રામ જય જય રામ. સુંદર સંગીત, ધન્યવાદ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય હો, ભાવથી બોલો. દશરથજીના પુત્ર રામ. સીતાજીના સ્વામી રામ. સીતાજીના સ્વામી રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. બોલો રામચંદ્ર ભગવાન, સદગુરુ ભગવાન કી જય. સમગ્ર 84 પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનોની એક અંતરની વાત કે આપણા સમાજનો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે એમાં અંતરના ભાવથી આપણે સાથ સહકાર આપી આજના કાર્યક્રમના દાનવીર દાતાઓને જોરદાર તાળીથી વધાવો સાહેબ. અહીંયા જ્યારે સન્માન થતું હોય ત્યારે ઘણીવાર આપણાને કંટાળો આવે, બોર થઈ જઈએ, પણ સાહેબ એક નાનું ફૂલ હોય, નાની શાલ હોય, એ આજે આ કાર્યક્રમની રોનક છે, એની લાલી છે. જો દાનવીર દાતાઓ ના હોય
તો આપણે કોઈ કાર્યક્રમ ના કરી શકીએ. એટલા માટે મેં ઘણા બધા કાર્યક્રમો જોયા છે સાહેબ. આજે પાટીદાર સમાજનો કાર્યક્રમ હોય, ઠાકોર સમાજનો કાર્યક્રમ હોય, એમાં એટલી બધી શિસ્ત હોય છે, પણ બહુ દુઃખની બાબત આપણા કાર્યક્રમની અંદર સાહેબ આપણે થોડો ટાઈમ અનુશાસન શિસ્ત રાખી શકતા નથી. સમાજના કાર્યક્રમમાં આજે દરેક સમાજ જ્યારે હરણફાળમાં જ્યારે આગળ વધ્યા હોય, પણ આપણા સમાજની બહુ એક દુઃખની એક બાબતની વાત કરું તો થોડી જે કઈ બાબતોમાં કોઈ પણ સમાજનો, આપણા કુટુંબ, કોઈ પરિવારનો વ્યક્તિ જ્યારે આગળ જવાનો પ્રયત્ન કરે ત્યારે આપણે એનો હાથ ખેંચવાનો પ્રયત્ન કરીએ, પગ ખેંચવાનો પ્રયત્ન ના કરીએ સાહેબ. ખાસ મારી એક વિનંતી છે કે તેજોદ્રેષ ઈર્ષાને દૂર કરી સમાજના કોઈ પણ વ્યક્તિ પ્રમુખ બને, મંત્રી બને અથવા કારોબારીનો સભ્ય બન્યા હોય તો એને પણ આપણે સાથ સહકાર આપીએ. આજે બધા સમાજોમાંથી પ્રેરણા લઈ આપણા સમાજનો બહુ દુઃખની બાબત કે જે કઈ નાની નાની બાબતોના કારણે આજે વિઘ્ન સંતોષના કારણે જે સમાજ પાછળ પડી રહ્યો છે, એના કારણે આજે એક સંત તરીકે, સમાજના એક વ્યક્તિ તરીકે આપણે પ્રાર્થના કરું છું કે જો આગામી સમય બહુ કપરો સમય આવી રહ્યો છે, એટલા માટે નાના નાના ભેદભાવ દૂર કરી, તેજોદ્રેષ ઈર્ષાને દૂર કરી, ખોટી ટીકા નિંદામાં ના પડીએ આપણે અને સમાજના વિકાસ માટે એકતાના સૂરમાં આપણે આગળ વધીએ એવી મારી ખાસ પ્રાર્થના છે. આજે તકલીફ ક્યાં થઈ છે? મહેસાણામાં એક ભાઈ મળ્યા કે મહારાજ અમારા એક ભાઈ બેંકમાં ગયા હતા પૈસા લેવા કે પોલીસ પકડી ગઈ. એટલે ભાઈ બેંકમાં પૈસા લેવા જાય ને પોલીસ ના પકડી જાય, પણ કે મહારાજ એ તો રાતી ગયા હતા. આજે સાહેબ તમે એક વિચાર કરો, નાની વાત હોય પણ એની દિશા બહુ મોટી છે. સમાજના કોઈ પણ વ્યક્તિ આજે પ્રગતિના સોપાન ઉપર હોય એને આપણે સાથ સહકાર આપીએ અને આવા કાર્યક્રમોમાં એકતાના સૂરમાં કોઈ પણ પ્રમુખ મંત્રી બને પણ આપણે એમને સાથ સહકાર આપી અને સમાજનો કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય આપણે એમને સાથ સહકાર આપીએ એવી મારી ખાસ પ્રાર્થના છે. બહુ હળી મળી અને પ્રેમ રાખી અને આપણે આગળ વધીએ. કોઈ વિદ્યાર્થીને તકલીફ હોય તો એને પણ આપણે સાથ સહકાર આપીએ. આપણા આગેવાનો અહીં સ્ટેજ ઉપર જે બેઠેલા છે ને એ પોતાનો આજે 10મો ભાગ આપીને પણ સમાજના ઉત્થાન માટે મહેનત કરી રહ્યા છે. આવા આગેવાનોને પણ એકવાર તાળીથી વધાવો સાહેબ. કારણ જો આવા દાનવીર દાતાઓ ના હોય તો આપણે કોઈ કાર્ય ના કરી શકીએ. ફરીવાર સમાજના દરેક ભાઈઓ બહેનોના અંતરના આશીર્વાદ સાથે આપણું જીવન ખૂબ નિરોગી બને, ભક્તિસભર બને અને સમાજના કાર્યમાં આપણે 10મો ભાગ આવા કાર્યમાં વાપરતા રહીએ. સુંદર આજે સંચાલન તમે જુઓ, નાની દીકરી કરી રહી છે, એકવાર તાળીથી વધાવો એને. આજે આપણા સમાજમાં એવા વ્યક્તિઓની શક્તિઓ પડી રહી છે, તો આવા જ્યારે કોઈ સમાજના યુવાનો આગળ જતા હોય અને છેલ્લી મહત્વની વાત, કોઈ અંધશ્રદ્ધામાં લપટાવાનું નથી, વિષય રસોમાં લપટાવાનું નથી. અહીંયા યુવાન દીકરા દીકરીઓ જે મોબાઈલ વાપરી રહી છે એમને મારી પ્રાર્થના છે કે બહુ સાવચેતી રાખજો. આપણી દીકરીઓ પર સમાજની અંદર જે ડગલા ભરી રહી છે, મારી એક વિનંતી છે કે પર સમાજમાં માતા પિતાના માર્ગદર્શન વગર તમે ડગલા ના ભરતા. હમણાં એક ભાઈએ ખોટી કોમેન્ટ કરી મોબાઈલમાં, સાહેબ એની હત્યા થઈ ગઈ. એટલા માટે શંકર મહારાજે કહ્યું છે કે વેશ્યા વૈકુંઠે જાય, સતીએ શેડા વાળ્યા, મોતી માટીના મોલે વેચાય, સંતોએ શોક પાડ્યા. મારી આપ સૌને વિનંતી છે કે બહુ પ્રેમ રાખી, હળીમળી રાખી અને આપણા સમાજને બહુ ઉત્થાન તરફ લઈ જઈએ એવી પ્રાર્થના સાથે બહુ હાથ ઊંચા કરીને જય બોલો. બધાના અંતરના આશીર્વાદ મળી જાય. બધા હાથ ઊંચા કરજો. કોરોના જેવો રોગ આપણા ફરીવાર પ્રવેશ ના કરે. જોરદાર જય બોલો. બોલો બ્રહ્માણી.
સદગુરુ ભગવાન કી નમઃ પાર્વતી હસ્તે હર હર મહાદેવ જય ગુરુ મહારાજ ખૂબ ખૂબ આભાર. તો આજના આ ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજનો અત્રે હું ખૂબ ઋણી રહીશ, આભારી રહીશ. કારણ કે જ્યારે બ્રહ્માણી મંદિર આપણું જે બાપુનગર વિસ્તારમાં આવેલું છે, ગયા ફેબ્રુઆરી મહિનામાં લગભગ 8,000 આપણા પ્રજાપતિ ભાઈઓના પોષણ સાથે એક ભવ્ય કાર્યક્રમ કરેલો. અને એમાં આજના આપણા સમાજના અન્ય સમાજના પામાચા એવા શ્રી મનહરભાઈ પ્રજાપતિ અત્યારે અમારા આપણી આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન હતા, પધારી શક્યા નહોતા. અને આજે એમનો સન્માનનો લાવો આજે જ્યારે પ્રમુખશ્રીના સમાજે આપ્યો છે, ત્યારે આ સમાજનો ખૂબ આભાર માનું છું. મનહરભાઈ સાહેબ, આજનો મારો બ્રહ્માણી પ્રજાપતિ પરિવાર મંડળનું સ્વાગત સ્વીકારવા હું નમ્ર વિનંતી કરું છું. બધા આપણે ભારત માતા કી જય બોલીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, બ્રહ્માણી માતા કી. શ્રી ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજ નું એવું અમદાવાદ સ્થિત આપણું આ કરાચી સમાજના યુનિટ અમદાવાદ તરફથી આજે 16મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ બેન શ્રી મંજુલાબેન, મુખ્ય મહેમાન ભાઈ શ્રી મુકેશભાઈ, મુખ્ય મહેમાન શ્રી ચંદ્રિકાબેન, દીપ ઉદ્ઘાટક ગંગાશ્રી મધુબેન, પ્રકાશભાઈ, આપણા સૌના સંત શિરોમણી અને સમાજનું માર્ગદર્શન અને આપણે સૌને સદગુરુના રસ્તે લઈ જતા આપણા સૌના માર્ગદર્શક એવા મહેન્દ્રરામ મહારાજ, હાલ મારું જેમને બહુમાન કર્યું બ્રહ્માણી સંસ્થાન અમદાવાદ બાપુનગર એના પ્રમુખ શ્રી ભાઈ શ્રી શંકરભાઈ, ઈશ્વરભાઈ, ભાઈ શ્રી નટુભાઈ, દાયસ ઉપર પધારે આ કાર્યક્રમના ભાઈ શ્રી પ્રવીણભાઈ માળી, તમામ મહાનુભાવો દાયસ ઉપર ઉપસ્થિત, આ સંસ્થા જે ચલાવી રહ્યા છે એના પ્રમુખ મહામંત્રી, આજના કાર્યક્રમના કન્વીનર શ્રી, આજે ઇનામ લેવા જે બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે એ વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજમાંથી અમદાવાદમાં રહેતા તમામ 84 સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, આજના આ તારીખના 16મા સ્નેહ મિલન સમારંભ સાથે મહેસાણા સ્થિત પ્રજાપતિ મહેસાણાનું યુનિટ પણ આજે એમનો સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યું છે. એમાં પણ ઉપસ્થિત થવા માટે આમંત્રણ હતું. આપણા જે સમાજના
મહેસાણા ખાતે ભાઈ શ્રી નવીનભાઈ કદાચ બધાને પરિચય હોય કે ના હોય, સંઘનું RSSનું મોટું માથું મહેસાણા અને પાટણ જિલ્લાની જવાબદારી સંભાળતા ભાઈ શ્રી નવીનભાઈના ભાણી ને આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ મહેસાણા ખાતે છે, એમાં પણ અત્યારે પહોંચવાનું હતું, એટલે એમાં પણ જવાનું હોવાથી મેં કીધું ભાઈ મારું આ પ્રવચન પહેલાં લઈ લો તો હું પણ ત્યાં હાજરી આપી શકું. સરદારપુરા એક હવનનો પણ કાર્યક્રમ છે, એમાં પણ ઉપસ્થિત રહેવાનું. આ બધા કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં આપ સૌના દર્શન કરવાનો મોકો મળે અને અમદાવાદમાં, કારણ કે નરોડા પટ્ટો કહીએ એટલે બધું 84 સમાજ લગભગ 95% આવી જાય, એટલે બધાનો દર્શન કરવાનો અને આ નવા વર્ષમાં મળવાનો, નૂતન વર્ષે અભિનંદન કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. 84 સમાજના આ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારમાં રહેતા સમાજના બંધુઓને આજની તારીખે 18/2/2024 રોજ 84 સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન આપણા લણવા સંકુલ ખાતે કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપ સૌને સમાજના પ્રમુખ તરીકે બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું. પત્રિકા તો બધાને સમયસર પહોંચી જશે, તેમ છતાં કોઈને પત્રિકા મળે ના મળે, પણ આજે રૂબરૂ તમને બધાને આમંત્રણ પાઠવવા આજે તમારા વચ્ચે ઉપસ્થિત રહ્યો છું. દીકરીઓના લગ્ન, સમાજની દીકરીના લગ્ન એટલે આપણા દીકરીના લગ્ન સમક્ષ હોઈ શકે. ખૂબ દાતાઓ આપણને મળી રહ્યા છે, બધાને ખબર છે. આપણું વર્કશોપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે. જે કઈ દીકરીઓને ભેટ આપવાની બાકી રહી ગઈ છે એ થોડું ધ્યાનથી જોજો અને એમાં આ સમાજના ભગીરથ કાર્યમાં બધા સહભાગી થશો એવી આશા રાખું. સમાજ દિન પ્રગતિ કરી રહ્યો છે. ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણો ગયા મહિને આપણે હતો, એ કાર્યક્રમમાં પણ આપણે સુંદર રીતે ઉજવ્યો. લણવા ખાતેના સંકુલને આપણે પાછળ એક મોટો જબરજસ્ત શેડ પણ બનાવી દીધો. હવે આપણો જે મોટો હોલ, એ હોલને આપણે એને AC સાથે સાઉન્ડ પ્રૂફ બનાવવાનું પણ નક્કી કર્યું છે. એના પણ મને એ દિવસના કાર્યક્રમમાં એના 10 AC 2 ટનના આપવાના મને દાતા પણ મળી ગયા. આ બધા સમાજના કાર્ય આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સમાજ આપણા ઉપર વિશ્વાસ મૂકી અને આપણી ગતિને જ્યારે પ્રગતિમાં ફેરવી રહ્યો છે, ત્યારે આપ બધા અમદાવાદમાં રહેતા પરિવારોને પણ મારી, અમદાવાદમાં તો તમે આવા કાર્યક્રમો જે કંઈ આપતા રહેશો, પણ માતૃ સંસ્થા, આખા સમાજની માતૃ સંસ્થા જ્યારે આવું સુંદર કાર્ય કરી રહી હોય ત્યારે એમાં આપ બધા સહભાગી થશો. તમને બધાને સારું નેતૃત્વ મળી રહ્યું છે. સમાજના કાર્ય કરવા બહુ સહેલા નથી. હું તો આ તમારા સમાજનું, આપણા સમાજનું નેતૃત્વ કરી રહ્યો એટલું પૂરતું નથી. ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓના પ્રમુખ તરીકે પણ મારી, અમદાવાદના 7 જિલ્લા, ગુજરાતના 7 જિલ્લા, એના સમસ્ત 7 જિલ્લાઓના પ્રમુખ તરીકે પણ મારી જવાબદારી આવી છે. આખા ગુજરાતના અખિલ ભારતીય કુંભકાર મહાસંઘના ગુજરાત પ્રદેશની પણ પ્રમુખની જવાબદારી પણ નિભાવી રહ્યો છું. આ સિવાય એવી ઘણી બધી સંસ્થાઓ છે, જે સંસ્થાઓમાં પણ નાનું મોટું યોગદાન આપવાનું મારે માથે છે. પણ જ્યાં સુધી તમારી આ આપણી બધાની માતૃ સંસ્થા ને પ્રાયોરિટીના ધોરણે આપણે કામ કરી રહ્યા છીએ, ત્યારે મેં મનથી એક સંકલ્પ કર્યો છે. તમે કામ કરવું, સમાજનું કામ કરવું એટલે પદ લેવું, પદ મળે તો જ સમાજનું કાર્ય થાય, એવી જે આપણી મનોગ્રંથિ ચાલતી હોય
એ સાથે હું ક્યારેય સંમત થતો નથી. સમાજનું કાર્ય કરવું હોય તો શ્રમ પણ કરવો પડે, શારીરિક શ્રમ પણ જરૂરી છે. નૈતિક હાજરી પૈસા આપી દઈએ એટલે સમાજની સેવા થઈ જાય એવું માનવાનું કોઈ કારણ નથી. તમારી હાજરી પણ હોવી જોઈએ. ઘણા બધા મિત્રો અમે કારોબારી બનાવીએ, ઘણા બધા મિત્રો એમાં નામ લખાવે, જ્યારે અમે હાજરી જોઈએ તો વર્ષમાં ભાગ્યે જ હાજરી જોવા મળતી હોય. હવે એવાને કોઈ ટકોર કરીએ માઠું પણ લાગે. મારી પાસે એવી અપેક્ષાઓ હોય છે કે ભાઈ કામ કરવાવાળા માણસો મારી સાથે રહે તો જ હું કામ કરી શકું. અને કોઈને આપણે નિગ્લેક્ટ કરીએ તો એને માઠું લાગે, એને અપમાન જેવું લાગે. સમાજનું કાર્ય કરવાનું હોય છે, કોઈ વ્યક્તિગત કાર્ય માટે તમારી કોઈ જવાબદારી અમે સોંપતા નથી. એટલે આવું કોઈ માણસોને કદાચ કોઈને માઠું લાગતું હોય તો ક્ષમા કરશો. અમદાવાદની સંસ્થા હોય, સુરતની સંસ્થા હોય, મહેસાણાની સંસ્થા હોય, અમારા પાટણના સંસ્થાના પ્રમુખ પણ આજે ઉપસ્થિત છે, ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. સુરતમાં પણ સંસ્થા કાર્યરત છે, એ પણ સુંદર કાર્ય કરી. મહેસાણાની સંસ્થા પણ સુંદર કાર્ય કરી. આ બધી સંસ્થાઓ માતૃ સંસ્થાને મદદરૂપ થજો તો આપણે સુંદર કાર્ય કરી શકીશું. ખાસ વિશેષ તો આજે આપણે બધાએ મને આમંત્રણ આપ્યું, ભોજનદાતા. ભાઈ આ તો સંસ્થા, કોઈ પણ સંસ્થા હોય, ધોરાજી સમાજની કોઈ પણ સંસ્થા માટે મારો લગાવ હંમેશા રહે. કારણ કે આ પ્રજાપતિ સમાજે જ મને મોટો કર્યો છે. આ સમાજે જ મને આ સ્ટેજ ઉપર પહોંચાડવામાં મદદ કરી છે. એટલે આનો ઋણી થવામાં કંઈ મોટું કાર્ય ભાઈ એટલા ભોજનદાતા થઈ ગઈ એટલે આ સમાજોનું ઋણ ના ઉતરી શકે. એટલે આ તો એક કર્તવ્યના ભાગરૂપે મેં કહ્યું હતું ભાઈ જ્યારે કાર્યક્રમ કરો ત્યારે એનો ભોજન તરીકે અમારો પરિવાર આવે. આજે પરિવાર કોઈ હાજર પણ નથી. આજે અમારો પરિવાર કોઈ હાજર પણ નથી. મેં પણ સવારે પ્રમુખશ્રીને કહ્યું હું કદાચ નહીં આવી શકું, પણ મારા તરફથી જે શબ્દો છે એને તમે મને મોકલી આપજો, એ કાર્ય થઈ જશે. એટલે ઉપસ્થિત હોઈ શકીએ અથવા ના હોઈ શકીએ, પણ સમાજને જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણે સમાજ માટે અડીખમ ઉભા રહીએ, એ જ આપણું કર્તવ્ય છે. આજે મને બોલાવી મારું બહુમાન કર્યું, બ્રહ્માણી સંસ્થાએ પણ મારું બહુમાન કર્યું. આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ સમૂહ લગ્નના એ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહેજો. આપણો સુંદર કાર્યક્રમ, આપણા કાર્યક્રમો હંમેશા એક કાર્યક્રમથી ચડિયાતા કાર્યક્રમો આપણે કરવા ટેવાયેલા છીએ. એટલે એ કાર્યક્રમો પણ આપણા સારા થવાને છે. મને તો આ સમાજની સંખ્યા હોય તો મારું પોરો ચડે. એટલે બધા ઉપસ્થિત રહેજો. ખાસ આજના તબક્કે બહુ ખાસ કહેવાનું નથી. આયોજકોએ બહુ સુંદર વ્યવસ્થા કરી છે. આયોજકોને, એના પ્રમુખ મંત્રી કન્વીનર છે એને ખૂબ ધન્યવાદ આપું છું. અને મને બોલાવી મારું બહુમાન કર્યું એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. મનહરભાઈએ ખૂબ સુંદર રજૂઆત કરી અને ખરેખર મનહરભાઈ માટે સાદા, સીધા અને સરળ આ ત્રણેય શબ્દોનો પર્યાય એટલે મનહરભાઈ. અને સમાજને જ્યારે પણ એમની જરૂર પડી છે, આર્થિક રીતે ગણો કે સામાજિક રીતે ગણો, ખરેખર સમાજ માટે એ વીર ભામાશા છે. મનહરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ શ્રી નીતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. અને માના ભક્ત પ્રવીણભાઈએ મને કહ્યું કે આગામી સમૂહ લગ્નના દરેક દીકરી 11 આપણા વરઘડિયા નોંધાયેલા કન્યાઓ, વરઘડીઓ, દરેક કન્યાને સારા ડ્રેસ અને દરેક વરને પેન્ટ અને શર્ટ આપવાની એમને મને જાહેરાત કરી છે. મારે આપણો ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રીમતી જયાબેન જીતેન્દ્રકુમાર પ્રજાપતિ આપણા દહીબેનનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ઘનશ્યામભાઈ શ્રી
કાંતિલાલ પ્રજાપતિ રણુજ હાલ પાટણ ખાતે ફરજ બજાવી રહ્યા છે એવા કાંતિલાલ શંકરલાલ પ્રજાપતિના સ્વાગત માટે હું મહેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ. પ્રજાપતિ કનુભાઈ મંત્રી શ્રી મહેસાણા જિલ્લાના પ્રજાપતિ સમાજના તેઓ 1500 રૂપિયા આ સમાજને ભેટ આપી રહ્યા છે. चली गोकुल की राधा चली ओ चली 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 गोकुल की राधा चली करके श्रृंगार में जमुना के तट पे करे कृष्णा इंतजार रे घुमटा उठा के मिला ले तो अखियां कहने दे कहती है जो तेरी सखियां अरे घुमटा उठा के मिला ले तो अखियां कहने दे कहती है जो तेरी सखियां ये प्रीत है पुरानी मैं राज और तू रानी हाँ तेरे मेरे जन्मों के वादे राधे राधे ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे राधे राधे चांद तारों से कहो अभी ठहरे जरा चांद तारों से कहो कि अभी ठहरे जरा पहले इश्क लड़ा लूं उसके बाद लाऊंगा पहले इश्क लड़ा लूं उसके बाद लाऊंगा तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा 16 17 सितारे संग बांध लाऊंगा मैं निकला ओ गड्डी लेके मैं निकला ओ गड्डी लेके और रास्ते पर ओ सड़क में एक मोड़ आया मैं उठे दिल छोड़ आया ओ एक मोड़ आया मैं उठे दिल छोड़ आया रब जाने कब गुजरा अमृतसर हो कब जाने लाहौर आया मैं उठे दिल छोड़ आया एक मोड़ आया मैं उठे दिल छोड़ आया તારાબાઈ ત્યારબાદ કનુભાઈ એલ પ્રજાપતિ અલોડા હાલ વડોદરા.
તાળીઓપૂર્વક પ્રજાપતિનું સ્વાગત કરવાનું છે. અને વિનોદભાઈને પણ બોલાવી લેજો આપની સાથે. દશરથભાઈ મગનભાઈ પ્રજાપતિ ગંગેટવાળા. ત્યારબાદ શ્રી બાબુભાઈ પી પ્રજાપતિ. બાબુભાઈ પી પછીના સેશનમાં તમારું ભવિષ્ય દેખાવાનું છે. એટલે લકીરોના દાતાશ્રીને આપણે તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ. એ આપણી ફરજ અને ધર્મ બંને કહેવાય. તો અમે સમજીએ છીએ કે તમારા સૌની અંદર પ્રજાપતિ સમાજ સ્કૂલનો સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ 2023 જે આપણે મળ્યા છીએ એના મુખ્ય મહેમાન શ્રી મલ્હારભાઈ રઘનાણી પ્રજાપતિ ભાટસર જેઓ મહેસાણા નિવાસી છે. એમનું આપણે એ જતા એમને ખાસ કામ હોવાથી એ નીકળી ગયા છે. પછી આવે શ્રી સમારંભના મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ અંબારામ હાલ પલાસર. મુખ્ય મહેમાન શ્રી ચંદ્રિકાબેન બિપિનભાઈ. શ્રી સમારંભના શુભ ઉદ્ઘાટન શ્રી મધુબેન બાબુભાઈ પ્રજાપતિ મધેપુરા. અને આપણા જે સમારંભના અતિથિ વિશેષ મહેમાનોનું રામજી અરજીભાઈ પ્રજાપતિ સમોડા, શ્રીમતી ભારતીબેન લક્ષ્મણભાઈ પ્રજાપતિ સદુરલા, શ્રી ભરતભાઈ ખોડીદાસ પ્રજાપતિ મેરવાડા, હરગોનભાઈ કામરાજે પ્રજાપતિ, શ્રી રમેશભાઈ ગંગારામભાઈ બ્રહ્મણવાળા, શ્રી બળદેવભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ સમીરલા, શ્રી પ્રકાશભાઈ મણિલાલ પ્રજાપતિ સંડે, નીતિનભાઈ કોંજીલાલ પ્રજાપતિ ઢીલો. આ બધા જ મહેમાનોને હું સમારંભના અતિથિ હેઠળ જય જય કહું છું. બીજું આપણા સભાના વિશિષ્ટ મહેમાન ઉપસ્થિત સભાને આવકારું છું તથા આ આપણા શ્રી સંત મહારાજ મહેન્દ્ર મહારાજને આવકારું છું. શ્રી પ્રવીણ માળી કમાલપુર, મોહનભાઈ ભક્તિનું મેલેધામ, એમને નમસ્કાર કરું છું. બધાને કહું છું કે તાલીઓ પડીને વધારી દઉં. આ આપણો તથા શ્રીમતી જસુદીબેન રસિકભાઈ પ્રજાપતિ સાણસમાં જે આપણા ચા નાસ્તાના દાતા છે એમને પણ હું વિનવું છું. જય હિન્દ, જય ભારત. શ્રી પ્રજાપતિ સમાજ અમદાવાદના 16મા સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રીમતી મંજુલાબેન બાબુભાઈ પ્રજાપતિ જાખાનાવાળા તથા સમારંભના મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ, સમાજ કાર્યક્રમના ભોજનના દાતા શ્રી મનહરભાઈ તથા હર હંમેશ દાનવીર એવા શ્રી મુકેશભાઈ પલાસરવાળા તથા આપણા સમાજનું ગૌરવ એવા સંત શિરોમણી શ્રી મહેન્દ્ર મહારાજ તથા પ્રવીણ માળી તથા સ્ટેજ પર બિરાજમાન મહેમાનશ્રી અને તેમના સાથીદાર હોદ્દેદાર તેમજ કારોબારી સભ્યશ્રી અને મારા સમાજના જ્ઞાતિબંધુઓ. આપણો 84 સમાજ અમદાવાદમાં 69 ગામના લોકો અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરે છે. અત્યારે આપણા સમાજ અમદાવાદમાં 650 આજીવન સભ્ય છે. એ હજુ 101 સભ્ય ઓછા બન્યા છે એવું મારું સંખ્યા પ્રમાણે જોતા એવું લાગે છે. આપણા મંડળનો હેતુ
સમાજનો વિકાસ અને પ્રગતિ કરવાનો છે. સમાજ દ્વારા આયોજિત સમારંભોમાં જ્ઞાતિ બંધુઓને એકત્રિત કરીને પરસ્પર સંગઠનની ભાવના વધે એવું કાર્ય આપણે સૌએ કરવાનું છે. આપણા સમાજની વર્તમાન સ્થિતિ શિક્ષણ ક્ષેત્રે આપણી પ્રગતિ છે એવું ચોક્કસપણે કહી શકાય. શિક્ષણના કારણે સમાજના વિકાસમાં પણ પ્રગતિ થઈ છે. સમાજને વિકાસના પંથે લઈ જવો હશે તો સૌ જ્ઞાતિ બંધુએ સાથ અને સહકાર આપવો જોઈએ. અમારી વર્તમાન ટીમે જ્યારે વર્ષ 2021માં સમાજનું કામ સંભાળ્યું ત્યારે સમાજના બેંકમાં સમાજના એકાઉન્ટમાં ₹3,82,788 બેલેન્સ હતું. જે તે વખતે સમાજનું એકાઉન્ટ ક્લોઝ હતું, જે ઓપરેટ કરાવ્યું. ચાલુ વર્ષ 2023માં અત્યારે આ બેંકનું બેલેન્સ ₹5,29,905 બેલેન્સ છે. એ આ બેલેન્સની જાણકારી દરેક સભ્યને હોવી જોઈએ. સમાજના 2 વર્ષ દરમિયાન મને કારોબારી અને હોદ્દેદાર મિત્રોએ ખૂબ જ સહકાર આપીને કામગીરી કરવાની મારી હિંમતમાં વધારો કરેલ છે. અને ખાસ કરીને મારા સાથી અને સમાજના સંયોજક શ્રી રસિકભાઈ પ્રજાપતિ ચાણસ્માવાળાએ જ્યારે પણ સમાજનું કામ સોંપવામાં આવે ત્યારે એમનો એક જ જવાબ હોય કે કામ તમારું થઈ જશે. ત્યારે આવા જવાબોથી અમારી ટીમની હિંમતમાં ખૂબ જ વધારો થાય છે. છેલ્લા 2 વર્ષનું સમાજનું આપણે પણ ઓડિટ કરાવી દીધું છે. એમાં આપણે આપણા સમાજના જે ઉપપ્રમુખ છે વિષ્ણુભાઈ પ્રજાપતિ માતપુરવાળા, એમને આપણને સેવા આપી છે. આમાં આજે કાર્યક્રમ પૂર્ણ થાય તરત જ નવા પ્રમુખ મંત્રીની વરણી કરવામાં આવશે. તો સૌ દરેક સભ્યોએ હાજર રહેવું. જેને પણ કારોબારીમાં નામ લખાવવું હોય તો હાજર રહે. મારા 2.5 વર્ષ દરમિયાન મને મારી ટીમે સાથ અને સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું. તે બદલ હું કારોબારી ટીમ અને હોદ્દેદાર સલાહકાર તેમજ સમાજના દરેક જ્ઞાતિબંધુઓનો આભાર માનું છું. અસ્તુ. જય માતાજી.